અને હીરા બનવાનો માટે સંત મહાપુરુષોની પાસે જ્યારે જઈએ ત્યારે આ બાબતને બહુ ગહન રીતે સમજવાની જરૂર છે. બહુ ગહન રીતે સમજવાની જરૂર છે. કદાચ ગુરુની વાત કદાચ એ જે કહેતા હોય તમને એક વખત કડવું લાગી જાય, પણ કડવું અસળ રોગને કાપે. કડવું અસળ રોગને કાપે. અમારે એક વખત ભજનમાં બેઠેલા એક ભગત ભજન લાગવા આવ્યા, તે હું બીજી વાતોમાં તો મેં એમની હોમું જોયું નહીં, કશોય નહીં. તે બીજા ભગતો જઈને વાત કર્યું કે જવા દો મહારાજ માં હોમું જોયું નહીં. કેમ મહારાજે માં હોમું અશાય નહીં કે બોલ. અલા આ તો કઈ તારી કોઈ ફરિયાદ છે? આ તો ફરિયાદ છે. દાખલો મને જે અનુભવ થયો હું તમને કહું છું. ક્યારે કોઈ પણ હા એ જોવે યા ના જોવે એમની અમી દ્રષ્ટિ તો આપણા ઉપર છે ને છે. તમે પાટા ઉપર ને લાઈન ઉપર હશો ને તો આ વિદ્યા આકાશમાં તમારા ઉતર્યા વગર છૂટકો નથી. આકાશવાણી છે આ તો. આ કઈ વાણી છે? આકાશવાણી. આકાશવાણી ઉપર કોઈનો હક આમ દાવો ના કરી શકે. હા ગમે તો એ વિદ્યા ઉતરી જાય છે. હા કાળો ઢીમ વાદળો ચઢીને જતો હોય પણ એને વરસતો નહીં. એની જગ્યા ઉપર વાતાવરણ એવું થવું જોઈએ જે ખેંચે. હારો ચઢીને જાય છે પણ પડતો ચઢીને જાય છે પણ ના પડે ભાઈ. આ આપણા માથા એવા હોય પછી ના પડે. એટલે માથો હારો રાખવાનો. હા તરત વરસી પડે ભાઈ. વર્ષે કે ના વર્ષે. અને એ વર્ષે એવું કરવાનું જરૂર છે. બરોબર છે. જીવનમાં આટલું ઉતારતા રહેજો. જાજુ તો મારે બધું તમને શું કહેવાનું, તમે બધા બહુ સમજદાર છો. પણ રવિરામ બાપુના જીવન ઉપરથી જે કંઈક દાખલો લેવા જેવો લાગે તો લેતા રહેજો. તમારે લેવાનું છે અને મારે પણ લેવાનું. મારે ઊભા તમને કંઈ છૂટી જવાનું નથી. કંઈ મારે પણ લેવા જેવો લાગે તો આપણે બધાએ લઈશું. આ મહાપુરુષોનું એક એક જીવન એમનું જે છે ને બહુ કિંમતી જીવન છે. હા અને કિંમતી જીવન એમને કેવી રીતે જીવ્યા એનાથી હવાયું પણ તમે બનાવી શકો છો. એવું નહીં કે એટલું ને એટલું જ રે પાછું. એવું એમનાથી પણ સવાયું બનાવી શકો એટલી ક્ષમતા તમને સદગુરુએ આપી છે. આટલું કંઈ મારી વાણીને વિરામ આપીશું. સતગુરુ મહારાજ કી જય હો. મનોરમ.